લીડરતાની સાથે નેતૃત્વના ગુણો હોવા એ બહુ એક અલાયદું જ વ્યક્તિત્વ હોય છે. એવા જ લીડર અને સેવાભાવી કહી શકાય એવા ઉદય કાનગડનો 25મી જાન્યુઆરીએ જન્મદિવસ છે. રાજકોટના સેવાભાવી બંને ધારાસભ્યો એટલે કે દર્શિતાબેન શાહનો જન્મદિવસ પણ ઉજવાયો. એમાં પણ અનેક લોકોને સેવાકીય કામો દ્વારા એમણે ઉજવણી કરી. આવું જ રાજકોટના બીજા ધારાસભ્ય ઉદય કાનગડનો પણ જન્મદિવસ છે. આ બંને યુવા ધારાસભ્યો જે રીતે જનમાનસમાં પોતાની એક છાપ બનાવી રહ્યા છે, ત્યારે આવું જાણીએ કે આ બંને ધારાસભ્યોની સેવા દિવસ તરીકે જન્મદિવસ ઉજવે છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ઉદય કાનગડનો આવતીકાલે જન્મદિવસ છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે બહુ નાની ઉંમરમાં તેઓ રાજકોટના મેયર બન્યા હતા અને દેશ દુનિયાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમમાં તેઓ ચમક્યા હતા. નીડર છે, એમની કામ કરવાની શૈલી થોડીક અઘરી છે, પણ સત્ય વાત હોય તો પાછો ફાયદાકારક પણ છે. નાની ઉંમરની અંદર રાજ્યના ઓબીસી ડિપાર્ટમેન્ટ ભાજપમાં પણ સારો હોદ્દો ભોગવી ચૂક્યા છે. અત્યારે ભાજપના રાજ્યના ચૂંટણી અધિકારી છે અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. પરંતુ એમણે જે આ 3 વર્ષની અંદર સેવા કાર્યો કર્યા છે, એમ કહેવાય કે ઉપલા કાંઠા વિસ્તાર યુકે એ જે આખો વિસ્તાર છે એની અંદર વિકાસ કામોની ગતિ તેજ કરી છે. અનેક મેડિકલ કેમ્પો કર્યા છે. સેવાકીય કામો એમના કાર્યાલયે સતત ચાલુ હોય છે. અનેક લોકોને, જાહેર જનતાને વિવિધ સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને લાભ એના માટે પણ એમના કેમ્પો ચાલુ હોય છે. તેઓ પદયાત્રા કરીને આખા વિસ્તારની અંદર રાઉન્ડ પણ લે છે. અધિકારી લેવલના કોઈ પણ પ્રશ્નો હોય અને ઉદય કાનગડના વિસ્તારના પ્રશ્નો છે એમ અધિકારીને ખબર પડે છે તો જાતે એસી ચેમ્બર છોડીને બહાર આવે. હવે તમે કલ્પના કરો કે આવા ઉદયભાઈ કાનગડનો આવતીકાલે જન્મદિવસે કાર્યકરો ઉત્સાહભેર અનેક સેવાકીય કાર્યક્રમો યોજી રહ્યા છે. ઉદય કાનગડ એક એવું વ્યક્તિત્વ છે કે જે વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા બાદ રાજ્ય સ્તરે એમને સંગઠનમાં મોટી જવાબદારી મળી રહી છે. એ આગામી સમયની અંદર ચોક્કસપણે ભાજપમાં કાઠું કાઢશે. એવા જ એકદમ મૃદુભાષી ડોક્ટર છે. વ્યવસાયે દર્દીઓનો તો ઈલાજ કરે જ છે, પરંતુ એમની પાસે આવનાર પ્રશ્નોની પણ એવો સારી રીતે ઈલાજ કરે છે. એવા દર્શિતાબેનનો જન્મદિવસ પણ હમણાં ગયો. અનેકવિધ સેવાકીય કાર્યક્રમો થયા. રાજકોટ માટે આ ટ્રેન્ડ જેને કહેવાય ને એ નવો છે, અલગ ચીલો ચાતરો છે. દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડે જન્મદિવસની ઉજવણી પ્રજા વચ્ચે રન કરી છે. જરૂરિયાતમંદો, ગરીબો માટેના કામો એમણે જન્મદિવસથી જ ચાલુ કર્યા છે. દર્શિતાબેન શાહ આમ તો અશાંત ધારા અને જે કાંઈ ખટપટિયા તત્વો છે એની સામે કામગીરી કરવા માટે લોકપ્રિય બન્યા છે. એમણે જે મુદ્દાઓ, સવાલો અત્યાર સુધીમાં ઉઠાવ્યા છે એ જાતે પોલીસ કમિશનરના દરવાજે કે કલેક્ટરના દરવાજે પણ ગમે ત્યારે પહોંચી જાય. પ્રજા માટે અડધી રાતનો હુંકારો જેવા બંને ધારાસભ્યો જે રીતે જન્મદિવસની ઉજવણી એક અલગ રીતથી કરવાની શરૂઆત કરી છે એ રાજકોટ માટે સારું છે અને બીજા રાજ્યમાં પણ જન્મદિવસની ઉજવણી આવી રીતે કરવી જોઈએ એક નવો ચીલો તો છે જ. આપણે બંને ધારાસભ્યો જે આ પ્રયાસ કર્યો છે એને બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. રાજકોટ માટે એ બંને હજુ પણ વધુ સારું કામ કરી શકે એ અપેક્ષિત છે. મહિલા ધારાસભ્ય તરીકે દર્શિતાબેન શાહ ભલે રાજ્ય સ્તરે મંત્રી ભાનુબેન બાબરિયા હોય, પરંતુ લોકપ્રિયતાની દ્રષ્ટિએ દર્શિતાબેન શાહ નો ગ્રાફ ઊંચો ચડતો જાય છે. ઉદયભાઈ રાજકોટ, સૌરાષ્ટ્રની બહાર નીકળીને રાજ્ય સ્તરે કાઠું કાઢી રહ્યા છે. આ બંનેનું જે દૂરદર્શિતા છે, એમનું વિઝન છે એ રાજ્યને વધારે લાભ મળશે એ ચોક્કસ છે.
આપણે આશા રાખીએ કે બંને ધારાસભ્યો આગામી સમયમાં પણ સેવા કાર્યો જે છે એ આનાથી વધુ સારી રીતે કરી શકશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.